હેલો સ્ટુડન્ટ, ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. આપણે કુતૂહલ બુકમાં ધોરણ 6 પ્રકરણ નંબર 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા સ્ટાર્ટ કર્યું હતું. તેમાં આપણે પહોંચ્યા હતા 2.2 વનસ્પતિ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશો. જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, તમારા ફ્રેન્ડ્સને શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આ લેક્ચરમાં જેટલું બને એટલું કવર કરવાની ટ્રાય કરીએ અને બાકીનું વધે એ નેક્સ્ટ લેક્ચરમાં એડ કરશું. શું છે ચાલો જોઈએ. વનસ્પતિ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશો. હાઉ ટુ ગ્રુપ પ્લાન્ટ એન્ડ એનિમલ્સ. કેવી રીતે આના જૂથ બને, કંઈક એની લાક્ષણિકતા હોય એ વાઇઝ તમે જૂથ બનાવી શકો. તો એ કઈ રીતે બનશે એ ચાલો જોઈએ. તમે તમારા પુસ્તકો નોટબુક્સને જૂથોમાં કેવી રીતે ગોઠવશો. શું તેમને જૂથોમાં ગોઠવવાથી તમે તમારા દફતર એટલે કે સ્કૂલ બેગને વધુ સારી રીતે ગોઠવી શકો છો. હવે તમને ખબર જ છે, નોટબુક તમારે ધારો કે લેક્ચર વાઇઝ તમારે ગોઠવવી હોય તો તમે કઈ રીતે ગોઠવતા હોય. ફર્સ્ટ લેક્ચરની અહીંયા, સેકન્ડ લેક્ચરની અહીંયા, થર્ડ લેક્ચરની અહીંયા, પછી એની આરે તમે CW એડ કરતા હોય અથવા તો CW તમે અલગથી બીજા કોઈ ખાનામાં નાખતા હોય તો તમે એમાં જોતા હોય કે ફર્સ્ટ લેક્ચરની CW, સેકન્ડ લેક્ચરની CW, એ રીતે તમે એની કંઈક ગોઠવણ કરતા હોય છો. ચાલો હવે આપણે આપણી આસપાસની દુનિયા તરફ જોઈએ. આપણી આસપાસ જુદા જુદા લક્ષણો ધરાવતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ છે, જેના વિશે તમે વિભાગ 2.1માં શીખ્યા છો. તેમની વચ્ચે સમાનતા અને તફાવતોના આધારે તેમને જૂથબદ્ધ કરી શકીએ છીએ. હવે તમારી આસપાસ જેટલું પણ વનસ્પતિ અને પ્રાણીઓ છે તો એ વિવિધ પ્રકારના છે. હવે એના લક્ષણોને આધારે આપણે એમાં શું કરવાનું છે, વર્ગીકરણ કરવાની વાત કરી છે. પ્રવૃત્તિ 2.3 ચાલો જૂથ બનાવીએ. કઈ રીતે જૂથ બનાવવાના છે, અહીંયા તમને એક એક્સપેરિમેન્ટ પ્રવૃત્તિ આપી છે, એ કરી શકો તમે. વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓના ચિત્રો એકત્રિત કરો. શું કરવાનું છે, વનસ્પતિ અને પ્રાણીઓના ચિત્ર લઈ આવવાના છે. જૂના મેગેઝિન, સમાચાર પત્ર, ચાર્ટ્સ અને અન્ય સ્ત્રોતમાંથી તેમના વિશે ચિત્રો કાપો. આ દરેક ચિત્રોને અલગ કાર્ડ પર ચોંટાડો. હવે તમારે આ બધી વસ્તુ જેટલી પણ અહીંયા આપી છે, સમાચાર પત્ર એટલે કે ન્યૂઝપેપર છે, ચાર્ટ હોય, મેગેઝિન હોય, તો બધામાંથી કટ કરીને ચિત્ર કટ કરીને રાખવાના છે અને એના કાર્ડ ઉપર ચોંટાડવાના છે. તમારા વર્ગને દરેક જૂથમાં 5 થી 6 વિદ્યાર્થીઓ આવે તે રીતે વિભાજિત કરો. એક જૂથમાં 5 થી 6 એવા તમારે જૂથો બનાવવાના છે. તમારા જૂથના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કાર્ડ એકત્રિત કરો. હવે બધા જૂથના વિદ્યાર્થીઓ અલગ અલગ કાર્ડ બનાવ્યા હશે તો એ બધા જૂથે છે એ અલગ અલગ શું કરવાનું છે, કાર્ડ એકત્રિત કરીને રાખવાના છે. કાર્ડમાં દર્શાવેલી વનસ્પતિ અને પ્રાણીઓના વિવિધ લક્ષણોનું અવલોકન કરો. હવે શું કરવાનું તમારે, એમાં જે કાંઈ વનસ્પતિ કે પ્રાણી હોય તો એના જે લક્ષણો હોય, લાઈક એના પાંદડા કાંઈ પોળા છે કે કાંટા છે કે નથી, કે એવા જે કંઈ પણ નવીન લક્ષણ હોય એ તમારે એમાં શું કરવાના છે, અવલોકન કરવાનું છે. પ્રાણીઓમાં કાંઈ એની સ્કિન કેવી છે, ચિત્તાનું હોય તો ચિત્તાને ડોટ 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 જેવું હોય, એ બધું અલગ કઈ રીતે લાક્ષણિકતાથી એને અલગ કરી શકાય એ બધું તમારે અવલોકન કરવાનું છે. કોષ્ટક 2.1 અને 2.2ની યાદીમાં તમે નોંધેલ વનસ્પતિ અને પ્રાણીઓના લક્ષણો યાદ કરો. હવે આપણે આની પહેલાંના કોષ્ટક જોઈ ગયા હતા, મેં તમને કરાવ્યું હતું. કોષ્ટક 2.2 જ કરાવ્યું હતું ને 2.1 પણ કરાવ્યું હતું. એમાં લાક્ષણિકતા જ હતી, પ્રકાંડ, પર્ણ, પુષ્પની હતી. અને અહીંયા લાક્ષણિકતા બીજી શું હતી કે એ ક્યાં રહે છે, શું ખોરાક ખાય છે, એ બધું. એવી રીતે તમારે આમાં કરવાનું છે. સમાન લક્ષણોને આધારે તેમને જૂથબદ્ધ કરો. એટલે જે સમાન લક્ષણો હોય તો એને એ પ્રમાણે, ધારો કે 4 પગ હોય તો 4 પગવાળા અલગ જ રાખવાના, એમ વાત કરી છે આપણે. મનુષ્યનો આખો ડિપાર્ટમેન્ટ જ અલગ આવી જાય, તો એમ જૂથબદ્ધ આપણે કરવાનું છે. તમે કરેલા વર્ગીકરણના આધારે વર્ગના અન્ય જૂથો સાથે માહિતીની આપ-લે કરો અને ચર્ચા કરો. હવે આપણે જે કાંઈ પણ વર્ગીકરણ કર્યું છે તો એના આધારે આપણે એને જૂથ અલગ પાડવાના છે અને ચર્ચા કરવાની છે. તમને એ જોઈને આશ્ચર્ય થશે કે વિવિધ જૂથો દ્વારા ઉપયોગમાં લેવાયેલા સામાન્ય લક્ષણોનો આધાર અલગ અલગ હોઈ શકે છે. હવે બધી વસ્તુઓનો આધાર અલગ અલગ હોય. તમને શું લાગે છે કે તેની પાછળના કારણો શું હશે? વિવિધ વિદ્યાર્થીઓએ જૂથ બનાવવા માટે વિવિધ સામાન્ય લાક્ષણિકતા પસંદ કર્યા હશે. ઉદાહરણ અહીંયા તમને આપ્યું છે, એ જો કે વિવિધ વિદ્યાર્થીઓએ કઈ રીતે જૂથ પ્રમાણે અલગ અલગ જે લાક્ષણિકતા હોય, જે લક્ષણો હોય એ શું ચૂઝ કર્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ છોડની ઊંચાઈને જૂથ બનાવવામાં આધાર તરીકે પસંદ કરી હશે.
અમુક વિદ્યાર્થીનું જૂથ એવું હશે કે જેને છોડ છે તો એની હાઇટ વધારે છે, કેટલી છે, મોટી છે કે એ પ્રમાણે એનું વર્ગીકરણ કર્યું હોય. તો જ્યારે અન્યોએ શું કર્યું હશે કે વનસ્પતિના જૂથ બનાવવાના આધારે તરીકે પુષ્પની હાજરી અથવા તો ગેરહાજરીને પસંદ કરી હશે. જો એ અલિંગી પુષ્પ હોય તો એમાં અલિંગી વનસ્પતિ હોય તો એમાં પુષ્પની ગેરહાજરી હોવાની છે, જ્યારે લિંગી હોય તો હાજરી હોવાની છે. તો એ પ્રમાણે પણ વર્ગીકરણ કર્યું હોઈ શકે. આવી રીતે વર્ગીકરણ થઈ શકે. આકૃતિ તમને શું કીધું છે કે આકૃતિ 2.2 તમારે જોવાની વાત કરી છે. હવે જો અહીંયા તમને શું આપ્યું છે, પુષ્પોની હાજરી અને ગેરહાજરીના પ્રમાણે જૂથ કરી શકો. કઠણ છે કે કુમળું છે એનું પ્રકાંડ એના આધારે વર્ગીકરણ કરી શકો. ખોરાક ગ્રહણ કરવાની ટેવ છે તો એના આધારે પણ તમે વર્ગીકરણ કરી શકો. જ્યાં તેઓ રહે છે તે સ્થળ, એટલે કે જે ધારો કે કોઈ પ્રાણી છે, અલગ અલગ પ્રાણીઓ અલગ અલગ જગ્યાએ રહેતા હોય તો એ આધારે પણ તમે વર્ગીકરણ કરી શકો. એટલે વનસ્પતિ અને પ્રાણીઓને જૂથબદ્ધ કરવા માટે કેટલાક સંભવિત માપદંડ એ અહીંયા તમને ઉપર આપેલા છે. તમે આવી રીતે છે એ બધા વિચારીને વર્ગીકરણ કરી શકો. તમે વિવિધ લક્ષણોના આધારે પ્રાણીઓના જૂથ બનાવ્યા હશે, જેમ કે તેઓ શું ખાય છે, તેઓ ક્યાં રહે છે, તેનો રંગ કેવો છે, તે કેવી રીતે પ્રચલન એટલે હલનચલન કરે છે. તો આ બધી વસ્તુના આધારે એના રંગ છે, એનું ખાણીપીણી છે, એ ક્યાં રહે છે, એથી માંડીને બધી વસ્તુને જોઈને તમે એનું વર્ગીકરણ એના જૂથ છે એ બનાવશો. જૂથ બનાવવાનું મહત્વ શું છે? જૂથ બનાવવાથી વનસ્પતિ અને પ્રાણીઓની સમાનતા અને તફાવતના આધારે તેમને સમજવા અને તેમનો અભ્યાસ કરવાનું સરળ બને છે. જો આ ક્વેશ્ચન પૂછાય કે જૂથ બનાવવાનું મહત્વ શું છે તો શું આવે? આ એનો આન્સર છે કે જૂથ બનાવવાથી વનસ્પતિ અને પ્રાણીઓની સમાનતા અને તફાવતના આધારે તમને એને સમજવા હોય કે એનો અભ્યાસ કરવો હોય તો એ આપણા માટે સરળ બને. જૂથ બનેલું હોય, હવે આપણને ખબર જ હોય, જો પાલતુ પ્રાણીનું જૂથ બનેલું હોય તો આપણે ખબર જ હોય કે ગાય કે ઘેટા બકરા છે કાંઈ પણ હોય, ભેંસ છે, એ બધા પાલતુ પ્રાણીમાં આવે. અને એ બધા છે એ શું આપશે? દૂધ આપશે આપણને, દૂધ આપશે અને ઘાસ એવું બધું ખાતા હશે. તો એ બધા પાલતુ. જંગલી હોય તો ખબર પડી જ જાય, જંગલીનું જૂથ આપણે બનાવ્યું હોય જંગલી જાનવરનું, તો એમાં સિંહ ને એ બધા છે એ માંસ ખાતા હોય અને જંગલમાં એ કઈ રીતે રહેતા હોય, એ પ્રમાણે આપણે એનું સરળ રીતે વર્ગીકરણ કરી શકીને અભ્યાસ કરી શકીએ. આપણી આસપાસની સામગ્રી પ્રકરણમાં તમે આપણા રોજિંદા જીવનમાં જૂથ બનાવવાના મહત્વ વિશે વધુ શીખશો. એટલે આજે આપણી આસપાસની સામગ્રી પ્રકરણ એક આપણે અલગથી આવે છે, તો તેમાં તમે શું સમજશો કે આ જે રીતે બધું જૂથ બને છે તો એ કઈ રીતે ઉપયોગી થઈ શકે, એનું મહત્વ શું છે. હવે તમને 2.2.1 આપ્યું છે, વનસ્પતિઓનું જૂથ કેવી રીતે બનાવશો, હાઉ ટુ ગ્રુપ પ્લાન્ટ. હવે પ્લાન્ટનું જો આપણે ગ્રુપ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકો, કઈ લાક્ષણિકતાને લઈને બનાવી શકો, ચલો જોઈએ. તમે નોંધ્યું હશે કે વનસ્પતિ પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને અન્ય લક્ષણોમાં વિવિધતા દર્શાવે છે. હવે આપણને ખબર જ છે વનસ્પતિ પાસે જો અમુક પાસે પુષ્પ હોય તો અમુક પાસે ના પણ હોય, તો અલગ અલગ છે એ શું હોય, એની લક્ષણો વનસ્પતિ પાસે ધરાવેલા હોય છે. જુદી જુદી વનસ્પતિના પ્રકારની જાડાઈ, ઊંચાઈ, સખતપણું અલગ અલગ હોય છે. અમુકના પ્રકાર છે એ બહુ પતલા હોય તો અમુકના જાડા હોય. અમુકની ઊંચાઈ, ધારો કે નીલગિરી છે એની ઊંચાઈ બહુ વધારે હોવાની છે, જ્યારે લીમડો અને એ બધા નીલગિરીની સાપેક્ષે નીચા હોવાના છે. શક્ય બની શકે એ રીતની વાત કરી છે. જેમ સખતપણું કે એનું પ્રકાર છે, અમુકમાં સખત હોય તો અમુકમાં કેવું હોય, એકદમ નરમ હોય. તો એ પ્રમાણે પણ એના શું કરી શકીએ, તમે વનસ્પતિના પાર્ટ પાડી શકો. પર્ણના આધારે પર્ણનો આકાર કેવો છે, એનો રંગ કેવો છે, એનું કદ કેવું છે, એની ગોઠવણી કઈ રીતની છે. ધારો કે ગોઠવણી તમે લીમડાના પર્ણ જુઓ તો એક ડાળીમાં કેટલા બધા તમને પર્ણો જોવા મળે, રાઈટ. જ્યારે તમે પીપળાનું કે એનું જુઓ તો એ એક જ પર્ણ છે એક બહુ મોટી ડાળી સાથે જોડાયેલું હોય. આ તો આવી ઘણી બધી ડાળીઓ છે એ શું હોય, જોડાયેલી હોય. એટલે બધાની ગોઠવણી છે પર્ણની એ કંઈક અલગ અલગ હોય છે. તો એના પ્રમાણે પણ શું થઈ શકે, વર્ગીકરણ થઈ શકે. પ્રવૃત્તિ 2.3માં તમે આમાંના કોઈ એક લક્ષણનો ઉપયોગ કરીને વનસ્પતિને જૂથબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે 2.3 એટલે ઉપર નીચે પ્રવૃત્તિ હતી એની વાત કરી છે, કે તમે જે ગ્રુપ પાડીને બધું એકઠું કર્યું હતું તો એની વાત કરી છે, કે એમાં તમે આ રીતે વિચારીને પણ કામ લીધું હોઈ શકે છે. તમે અગાઉના ધોરણમાં શીખ્યા હશો કે વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકારના પ્રકારોને આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરી શકાય છે. એટલે છોડ હોય, ક્ષુપ હોય કે વૃક્ષ,
જો છોડ છે એ નાના હોય, આપણે લાઈક તુલસી ને એ બધા, ક્ષુપ છે, જાસૂદ ને એ બધા આવી જાય, કેમ કે એ વૃક્ષ કરતાં નાના અને છોડ કરતાં મોટા હોય છે. અને વૃક્ષમાં શું આવશે? લીમડો છે, આંબો છે, એ બધા વૃક્ષમાં આવશે. તો એ રીતે પણ તમે ઊંચાઈ વાઇઝ છે એ વર્ગીકરણ કરી શકો. ચાલો આપણે વનસ્પતિના લક્ષણોનો વધુ વિગતવાર અભ્યાસ કરીએ અને તેના આધારે તેમનું જૂથ બનાવીએ. હવે આપણે જૂથ બનાવવાની વાત કરી છે. ચાલો જૂથ બનાવીએ. શું કીધું છે? પ્રવૃત્તિ નંબર 2.4માં ચાલો જૂથ બનાવીએ. ચાલો ફરી એકવાર નેચર વોક પર જઈએ અને કેટલાક રસપ્રદ અવલોકનો કરીએ. વિવિધ વનસ્પતિની ઊંચાઈ ધ્યાનથી જુઓ. શું આ બધી વનસ્પતિ તમારા કરતાં નીચી છે, તમારા જેટલી જ ઊંચી છે, કે તમારા કરતાં વધુ ઊંચી છે? જો આપણા કરતાં પણ નીચી હોય, સાવ નાની, તો એને આપણે છોડ કહેશું. જો આપણા જેટલી હોય અથવા તો આપણા કોઈ મોટા વ્યક્તિ જેટલી હોઈ શકે તો એને ક્ષુપ કહેવાય. અને એનાથી મોટી હોય તો ઓબ્વિયસલી આપણે એને વૃક્ષ કહેશું. એટલે તમને ઊંચાઈની વાત કરી છે. પ્રકાંડનો રંગ કેવો છે? કથ્થાઈ છે કે લીલો છે? જો લીલો હશે તો એ પ્રકાંડ કેવું હશે? એકદમ નરમ હશે. જ્યારે કથ્થાઈ રંગનું જે થઈ ગયું હશે એ હાર્ડ હશે, એકદમ એટલે સખત હશે. તેમના પ્રકારનો સ્પર્શ કેવી રીતે અનુભવો અને તેમને હળવેથી વાળવાનો પ્રયત્ન કરો. તમારે શું કરવાનું છે? જો બહુ કથ્થાઈ રંગનું હશે ને એનું પ્રકાંડ ઇઝીલી વળશે નહીં, પણ લીલું હશે, ઘાસ ને એ બધાના પ્રકાંડ હોય લીલા હોય તો એ ઇઝીલી વળી જશે. બટકી જવાની સંભાવના બહુ વધારે હોય. શું તમે પ્રકાંડ સરળતાથી વાળી શકો છો કે તે સખત છે? ધ્યાન રાખો કે પ્રકાંડ તૂટે નહીં. ખાલી તમારે ટ્રાય કરવાની, સાવ બટકાવી દેવાનું નથી, જોવાનું છે કે પ્રકાંડ વળે છે કે નહીં. વનસ્પતિમાં ડાળીઓ ક્યાંથી નીકળે છે તે પણ જુઓ. અને વનસ્પતિમાં ડાળી ક્યાંથી નીકળે છે એ પણ જોવાની વાત કરી છે. શું તે જમીનની નજીકથી નીકળે છે? તે પ્રકાંડની ઉપરથી, એટલે કે પ્રકાંડ જ્યારે અહીંથી, ધારો કે તમે કોઈ આપણે લીમડો કે એવું કંઈ જોઈએ, અહીંયા કરી દો એક મિનિટ, આવું આવી રીતે લીમડો કે એવું કંઈ જોઈએ તો આ પ્રકાંડ પૂરું થઈ જાય પછી આ બધા પાંદડા છે એ શરૂ થવાનું થાય સ્ટાર્ટ. જ્યારે ઘાસ હોય ને, ઘાસ જેવી વસ્તુ, તો એમાં જો નીચેથી જ શું થાય? પાંદડા આવવાનું શરૂ થઈ જાય. સમજાણું? એટલે એ નોટિસ કરવાની વાત કરી છે. નજીકથી નીકળે પ્રકારની ઉપરથી. કોષ્ટક 2.3માં આપેલી જગ્યાઓમાં તમારા અવલોકનો નોંધવાના છે અને કેટલાક ઉદાહરણો પહેલાંથી જ આપેલા છે. હવે જો આ આખું કોષ્ટક છે એ આપણે જોવાનું છે. આપણે આ કોષ્ટક છે એના પછીના પાર્ટમાં જોઈએ અને પછી આપણે આનું વર્ગીકરણ કરીએ. ત્યારે 12 મિનિટ ઓલરેડી થઈ ગઈ છે. આ લેક્ચર છે હું આજે મૂકું છું અને આને પછીનો લેક્ચર છે એ આપણે કાલે મૂકશું. એટલે તમે ડાયરેક્ટ વર્ગીકરણથી લક્ષણો છે એના આધારે જોઈ શકશો. પછી આપણે અંદાજિત પેજ રહેશે થોડા ઘણા. આ ચેપ્ટર બહુ મોટું છે એટલે થોડી વાર લાગશે. ઘણા બધા પાર્ટ્સ આના બનશે. આપણે ધીમે ધીમે એને ફિનિશ કરશું. એટલી ઉતાવળ પણ નથી, પણ તમે 1 by 1 પાર્ટ છે એ જોતા રહેજો. અને જો ચેનલ આપણી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને તમારા ફ્રેન્ડ સર્કલને બધા સુધી પહોંચાડો. અહીંથી આપણે કાલે જોશું. થેન્ક યુ.